શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આપણે આગળના વિડીયોમાં 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓ અને મહાત્મયનું શ્રવણ કર્યું છે, જેમાં આપણે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર અને કેદારનાથનું ઉત્પત્તિ કથાઓ અને મહાત્મયનું શ્રવણ કરીને હવે આપણે શિવ મહાપુરાણના કોટિ રુદ્ર સંહિતામાં ભીમેશ્વર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથાઓ અને તેનું મહત્મય વાર્તાઓનું શ્રવણ કરવાનું છે. અને શિવ પુરાણના કોટિ રુદ્ર સંહિતા સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માટે નિત્ય આપણે શિવ પુરાણ શ્રવણ કરવું જોઈએ. તો ભીમેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને તેનું મહાત્મય. સુતજી કહે છે, હે ભીમેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય હું તમને કહું છું, જે સાંભળવાથી સર્વ પ્રકારનું સુખ મળે છે. ભોળાનાથ લોક કલ્યાણ હેતુ સાક્ષાત રીતે કામરૂ દેશમાં પ્રગટ થયા. હવે તેના વિશે હું વિસ્તારથી કહું છું. અગાઉ ભીમ નામે પરાક્રમી દૈત્ય થયો હતો. તે સૌને દુઃખ દેતો હતો. તે દૈત્ય કુંભકર્ણથી કૌટિક નામની રાક્ષસીમાં ઉત્પત્ત થયો હતો. લોકોને ત્રાસ આપનાર કુંભકર્ણને પ્રભુ શ્રી રામચંદ્રએ માર્યો હતો. ત્યારે તે રાક્ષસી પુત્ર સહિત સાહિદ્ર પર્વતે જઈને વસ્યો હતો. તે ભીમ રાક્ષસ જ્યારે નાનો બાળક હતો ત્યારે ભયંકર તેમજ ખૂબ જ પરાક્રમી હતો. લોકોને દુઃખ આપતો હતો. તે એકવાર માતાને કહે, હે માતા, મારો પિતા કોણ છે? તું અહીં આવીને એકલી કેમ રહે છે? તે તું મને વિસ્તારથી કહે. ત્યારે સુતજી કહે છે, દીકરાએ આવો પ્રશ્ન કર્યો એટલે તે દુષ્ટ રાક્ષસી પુત્રીને કહે છે, તું શાંતિથી સાંભળ, હું તને કહું છું. તારા બાપુજી કુંભકર્ણ નામે હતો. તે રાવણનો નાનો ભાઈ હતો. તે બળવાન હતો. તેણે રાવણ સાથે શ્રીરામને માર્યો હતો. તે કુંભકર્ણ રાક્ષસ પહેલાં કોઈ કાળે અહીં આવ્યો હતો. તેથી સાથે જ મેં સંસાર માંડ્યો હતો. તે પછી તે મને છોડીને કુંભકર્ણ લંકામાં જતો રહ્યો હતો. મેં લંકા જોઈ ન હોવાથી હું અહીં જ રહી ગઈ છું. મારા પિતાનું નામ કુક્કટ હતું. મારી માતાનું નામ પુષ્કસી હતું. મારા પતિ વિરાધને પણ શ્રીરામે મારી નાખ્યો છે. તે પછી હું મારા માતા પિતા સાથે અહીં રહેવા લાગી. એ માતા પિતાએ ઋષિએ ભસ્મ કરી નાખ્યા હતા. તેઓ સુક્ષણી નામના ઋષિએ ખાઈ જવા ગયા હતા. ત્યારે અગસ્ત્યના શિષ્યએ મહાન મહાત્મીએ ક્રોધાયમાન થઈને ઉત્તમ તપ દ્વારા તેઓ બંનેને ભસ્મ કરી નાખ્યા હતા. તે પછીથી હું પર્વત પર એકલી રહી છું. હું એકલી પડીને તે વખતે કુંભકર્ણે અહીં આવેલો અને તેની મારી સાથે પરિચય થયો હતો. મારા આધારે હું અહીં સમય વિતાવું છું. સુતજી કહે છે, તેનું આ મુજબનું વચન સાંભળીને ભયંકર પરાક્રમી ભીમ રાક્ષસ ક્રોધાયમાન થઈને વિચારવા ગરકાવ બની ગયો. એ વિષ્ણુ રામનું મારે શું કરવું? એટલે મારા પિતા સુક્ષેણ તે નાની હતી તથા વિરાધને પણ મારી નાખ્યો છે. એમ તેમણે એમને ઘણું દુઃખ પહોંચાડ્યું છે. માટે જો હું મારા પિતા કુંભકર્ણનો દીકરો હોઉં તો એ રામ વિષ્ણુને હું પીડા કરું એવા મનથી નિર્ધાર સંકલ્પ કરી તપ થવા રવાના થયો. તેણે 1000 વર્ષ સુધી તપ કર્યું. તે બ્રહ્માને ઉપદેશીને તપ કરતો હતો. તેણે ઊંચા હાથ રાખી સૂર્ય સામે જોયા કર્યું. પછી એક પગે ઊભો રહ્યો અને તપ આરંભ કર્યું. તેના માથામાંથી ઝળહળતું તેજ પ્રગટ્યું. આથી દેવો દાઝવા લાગ્યા. તેઓ બ્રહ્માના શરણે ગયા. તેમણે તે વેળા બ્રહ્માની સ્તુતિ કરી. બ્રહ્માએ પોતાની સંતાપ કથા કહી. હે બ્રહ્મા, રાક્ષસનું તેજ લોકોને પીડી રહ્યું છે. તમે તે દુષ્ટને ઈચ્છિત વરદાન આપો. એમ નહીં થાય તો અમે સૌ બળીને ખાખ થઈ જશું. સુત કહે છે, તેમનું વચન સાંભળીને પિતામહ બ્રહ્માએ રાક્ષસને વરદાન આપ્યું. સન્મુખ આવ્યા. બ્રહ્મા કહે, હું તારા પર પ્રસન્ન થયો છું, વરદાન માગ. ત્યારે ભીમ રાક્ષસ કહે છે, હે વંદનીય બ્રહ્મા, આપ મને અતુલ બળ આપો. સુત કહે છે, આમ કહીને રાક્ષસે બ્રહ્માને વંદન કર્યા. પછી બ્રહ્મા પોતાના નિવાસે ગયા. પેલો ભીમ તે વખતે બ્રહ્માના અપાર બળ સાથે ઘરે આવ્યો. તેણે માતાને વંદન કર્યા. ભીમ કહે, હે માતા, હવે તું તારું બળ જોજે. હું પ્રલય કરીશ. ઇન્દ્ર વગેરે દેવો તથા તેઓને મદદ કરનાર વિષ્ણુનો પણ હું નાશ કરીશ.
સૂત કહે છે, આમ કહીને પહેલાં તો તે ભીમ ઇન્દ્ર સહિત દેવોને જીતી લીધા, તેમને તેમના સ્થાનેથી હાંકી કાઢી મૂક્યા. દેવોએ પ્રાર્થનાથી પ્રસન્ન કરેલા વિષ્ણુને પણ તેણે યુદ્ધમાં જીતી લીધા. તેણે પૃથ્વીને જીતવામાં કદમ ભર્યા, તેણે કામરૂ દેશમાં રાજાને જીતવા પગ ઉપાડ્યા. તેણે પૃથ્વીને જીતવા કદમ ભર્યા, તેણે કામરૂ દેશના રાજાને જીતવા પણ પગ ઉપાડ્યા. તેની સાથે તેનું ભીષણ યુદ્ધ થયું. એ રાજા ભોળાનાથનો ભક્ત હતો. આમ છતાં બ્રહ્માના વરદાનના પ્રભાવથી ભીમાસુરે તેને જીતી લઈ કામેરુ દેશના રાજાને બાંધીને માર્યો. તેનું સર્વસ્વ વરદાનના પ્રભાવથી તે લઈ લીધું અને રાજાને બાંધવામાં આવ્યો. ભોળાનાથના ભક્ત એવા રાજાએ ભોળાનાથની પાત્વિક મૂર્તિ બનાવી. પછી તેણે કેદખાનામાં એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું. માનસિક રીતે ગંગા સ્નાન કર્યું અને તેણે પાત્વિક ઓમકાર સહિત પંચાક્ષર વિદ્યા ઓમ નમઃ શિવાયનો મનથી જપ ચાલુ કર્યો. એ રાજાની પત્ની રાજરાણી દક્ષિણા નામે પ્રખ્યાત હતી. તે સાધ્વી પતિવ્રતા હતી, તેથી પણ પાત્વિક શિવ પૂજા કરી હતી. બંને શંભુની પૂજા કરવામાં ઓતપ્રોત બની ગયા. રાક્ષસ ભીમ મોહમાં પડ્યો. તેણે યજ્ઞ કર્માદિ સર્વનો નાશ કર્યો. મને બધું જ આપો એમ ગર્વથી કહીને પૃથ્વીને ધમધમાવા માંડ્યો. તેને પૃથ્વીની વશમાં કરી હતી. તેણે વેદ ધર્મ, શાસ્ત્ર ધર્મ, સ્મૃતિ ધર્મ તથા પુરાણ ધર્મનો નાશ કરાવીને એ બધું ભોગવવા માંડ્યો. તે રાક્ષસે બ્રાહ્મણોને ભગાડી મૂક્યા. ઇન્દ્ર સહિત બધા દેવો, ઋષિઓ તથા બ્રાહ્મણો વ્યાકુળ બની ગયા. લોકોએ મહાકોશી સરિતાને તટે ભોળાનાથની સ્તુતિ કરી. બ્રાહ્મણો ભયભીત બન્યા. ઋષિઓ, દેવો સૌ મળીને બ્રાહ્મણ વિષ્ણુને લઈ ભોળાનાથના નિવાસે ગયા. એ પહેલાં દેવોએ તેમણે સરિતા તટે શંભુની પાત્વિક મૂર્તિ સ્થાપી, તેમનું પૂજન કર્યું. તે વખતે ભોળાનાથ પ્રસન્ન થઈ દેવોને કહે, હે વિષ્ણુ, હે બ્રહ્મા તથા હે દેવો અને ઋષિઓ, હું પ્રસન્ન થયું છું. બોલો, તમારે કયું કામ કરવાનું છે? સૂત કહે છે, બ્રાહ્મણો તથા દેવો વંદન કરીને કહે, હે પ્રભુ, અમારી ઉપર કૃપા કરી અમને કુંભકર્ણથી કટિક રાક્ષસીમાંથી ઉત્પન્ન થયેલી રાક્ષપુત્ર બ્રહ્માના વર્દનથી છકી જઈને દુઃખ આપી રહ્યો છે. તે દેવોને પીડે છે, તેઓ આપ નાશ કરો. સૂત કહે છે, ભોળાનાથે તરત જ હું એનો નાશ કરીશ એમ કહીને ફરીથી દેવોને કહે, હે દેવો, કામરૂ દેશનો રાજા મોટો ભક્ત છે, તેને આ બાબત જણાવશો જેથી તમારું કાર્ય ઝડપથી થશે. એ રાજાએ તમારે મારું વચન કહેવું કે તું મારો ભક્ત હોય, આનંદથી મારું ભજન કર્યા કર. ભીમે તારો તિરસ્કાર કર્યો છે, પણ હું તેનો અવશ્ય નાશ કરીશ. સૂત કહે છે, બધા દેવો ત્યાંથી પેલા રાજા પાસે ગયા અને ભોળાનાથનું કંથન કરીને તેને કહી સંભળાવ્યું. તેને એ મુજબ જણાવી દેતા તથા સર્વ ઋષિઓએ આનંદ પામ્યા અને ત્યાર પછી તેઓ સઘળા પોતપોતાના સ્થાને ગયા. સૂત કહે છે, શંભુ પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી ગણોની સાથે પોતાના ભક્ત એ રાજા પાસે ગયા. તેમણે ગુપ્ત રીતે તેની રક્ષા કરવા આદરથી તેની પાસે જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન કામરૂ દેશના રાજાએ ત્યાં પાત્વિક શિવલિંગની સામે તે વેળા ધ્યાન ધર્યું હતું. ત્યારે જ કોઈ ભીમદેવીય પાસે જઈને કહે, હે રાજા સુદક્ષિત, તમારા માટે મરણ પ્રયોગમાં મગ્ન છે. સૂત કહે છે, તે સાંભળીને રાક્ષસ ક્રોધમાં આવી ગયો. હાથમાં તલવાર લઈને તે રાજાને મારી નાખવાની ઈચ્છાથી તેની સામે ઘસી ગયો. ત્યાં પાત્વિક શિવલિંગ સ્થાપેલું હતું. તેણે વિચાર્યું કે આ રાજા કંઈક કરે છે તો ખરો, આજે તો સામગ્રી સહિત તેનો નાશ કરીને જ જપીશ. રાક્ષસ તે વખતે કહે, દુષ્ટ રાજા, તું આ શું કરે છે? સાચું કહે, નહીંતર તારું હું તને મારી નાખીશ. ત્યારે સૂત કહે છે, કામરૂ દેશનો રાજા તત્કાલ વિચાર મગ્ન બન્યો. તેણે ભોળાનાથ ઉપર અપાર વિશ્વાસ હતો. તેમને થયું કે જે બનવાનું હોય તે બની જ રહેશે. રાજા કહે, હું શંકર ભગવાનને ભજું છું. શંભુનો સ્થાનાવર જંગમ સર્વના ઈશ્વર છે તથા નિવસ્કાર છે. સૂત કહે છે, કામરૂ દેશના રાજાનું તે વચન સાંભળીને ભીમ રાક્ષસને શરીર ક્રોધથી કંપી ઉઠ્યો. ભીમ કહે, તારા શિવને હું ભરી પીશ. તે મને મારનાર વળી કોણ? હું તેને જોઈ લઈશ. આવવા દે, એમ એને મેદાનમાં આવવા દે. તેને મારા કાકા રાવણે નોકરની જેમ રાખ્યો હતો. તું શિવના આધારે મને જીતવા ઈચ્છતો હોય તો બધું વ્યર્થ છે. ત્યારે રાજા કહે છે, હું પામર અને દુષ્ટ
હોઉં તો પણ ભોળા શંભુને નહીં છોડું. ભીમ કહે, શંકર તો હંમેશ માટે મારો મંદોત્મત હોય છે. ગાંડા જેવો આમ તેમ રઝળે છે. તે પોતાનું કર્તવ્ય શું સમજવાનો હતો? આવવા દે, હું તારા સ્વામી સાથે યુદ્ધ કરીશ. ત્યારે સૂતજી કહે છે એમ કહીને, એટલે કે રાજાએ ભીમને કહ્યું, હે નરાધમ, દુષ્ટ રાક્ષસ, ખોટું અભિમાન, દંભ અને નખરા છોડી દે. તું શક્તિમાન નથી જ. ત્યારે સૂતજી કહે છે, રાજાએ આમ કહ્યું તેથી પેલા રાક્ષસે પોતાના સૈન્ય સાથે તે રાજાનો ભયંકર તિરસ્કાર કર્યો. તેણે પોતાની તલવાર તે પાથવિક શિવલિંગ ઉપર ઉગામી, પણ તે તલવાર શિવલિંગને સ્પર્શ કરે તે પહેલાં એમાંથી શંભુ પ્રગટ થયા. તેઓ કહે, હે દુષ્ટ ભીમ, હું ભક્તની મદદ માટે પ્રગટ થયો છું. આમ કહી શિવ પીના પાણીએ રાક્ષસની તલવારના 2 ટુકડા કરી નાખ્યા. તે પછી શિવગણો તથા રાક્ષસોના સૈન્ય સાથે ભીષણ યુદ્ધ થયું. ચારે તરફ ખળભળાટ મચી ગયો. દેવો પણ ચિંતામાં પડી ગયા. તેને થયું કે આપણે નાહકની ભોળાનાથને પ્રાર્થના કરી, તેઓ ભીમને મારી શકશે તેમ લાગતું નથી. આ વખતે નારદજી આવ્યા. નારદજી કહે છે, હે પ્રભુ ભોળાનાથ, આ તણખલા પર કુહાડાના ઘા કેમ કરો છો? તેનો જલ્દી નાશ કરો, એ ઠીક ગણાશે. તે વખતે ભોળાનાથ શંભુએ મોટો હાકાટો નાખ્યો અને હાકાટા રૂપી આગથી રાક્ષસોના ટોળાને ભસ્મ કરી નાખ્યા. એ ટોળા ભેગો ભીમ પણ નાશ પામ્યો હતો. શિવના હાકોટા પછી રાક્ષસો બળીને ભસ્મ બન્યા. તેની જ્વાળાઓના ઓજસ્વી બન્યા. અનેક ઔષધિઓ કાર્ય કરનારી બની. દેવો, ઋષિઓ, સંતો પામ્યા. મનુષ્યના પરિવર્તનો આવ્યા. દેવો તથા મુનિઓની પ્રાર્થનાઓથી ભોળાનાથ તે પછી ત્યાં સ્થિર કરી રહ્યા. આમ તેઓ ભીમાશંકર નામે ત્યાં રહ્યા. આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગનું પૂજવા યોગ્ય છે. તે દરેક પ્રકારે સુખદાયી અને શાંતિ આપનારી છે. તો ભક્તો, આજે આપણે શિવપુરાણનું કોટી રુદ્ર સંહિતામાં ભીમેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને તેનું શું મહત્વ છે તેનું આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે કાશી વિશ્વનાથની ઉત્પત્તિ કથા અને તેનું મહાત્મય સાંભળવાનું છે. ત્યારે સૂતજી કહે છે કે હવે પછી અનેક મોટા પાપોનો નાશ કરનાર કાશી વિશ્વનાથનું મહાત્મય કહું છું. પૃથ્વી પર દરેક વસ્તુને શિવનંદની જ સ્વરૂપ છે. તે સનાતન અને નિરાધાર છે. પ્રભુને જ્યારે બીજા રૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે એ પોતે જ સગુણ સ્વરૂપ થયા, જેમને શિવ કહેવામાં આવે છે. પ્રભુ પરમાત્મા સ્ત્રી તથા પુરુષ એવા ભેદથી તે સ્વરૂપે પ્રગટ થયા છે. તેમાં પુરુષ છે તે શિવ કહેવાય છે અને જે સ્ત્રી છે તે શક્તિ કહેવાય છે. એ બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રાકૃતિ તથા પુરુષોને તે વેળા ઉત્પન્ન કર્યા. ત્યારે હે બ્રાહ્મણો, તે બંને પ્રકૃતિ પુરુષ પોતાના માતા પિતા બંને શિવ શક્તિને જોઈ સંચય પામ્યા. તે ટાણે પરમાત્મા થકી વાણી ઉત્પન્ન થઈ. તમારે તપ કરવું જોઈએ, તેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે. પ્રકૃતિ પુરુષ કહે, હે પ્રભુ, તપ કરવાનું ક્યાંય સ્થાન નથી. તમે કહો અમારે ક્યાં સ્થળે તપ હેતુ જવું જોઈએ. ત્યારે ભોળાનાથે તેમના સારરૂપી 5 ગાઉના વિસ્તારો ધરાવતું તેમજ સગળી સામગ્રીથી શોભતું ઉત્તમ નગર બનાવી આપ્યું. એ નગર આકાશમાં ઊંચે પુરુષોની સમક્ષ ટકી રહ્યું. તેમાં વસવાટ કરી પુરુષ વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું. તેમની મહેનતથી અનેક જળ ધારાઓ વહી ચાલી, તેથી નગર સભર બન્યું. આ વિષ્ણુને જોઈને ઘણું આશ્ચર્ય થયું. આ દરમિયાન પ્રભુના કાનમાં એક મણિ ઉછળ્યો. તેમની સમક્ષ પડ્યો. તે સ્થાન એટલે કે મણિકર્ણિકા તરીકે જાણીતું બન્યું. તે કાળે કરીને મોટું તીર્થધામ બની રહ્યું છે. પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગ્યા. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પર ઉંચકી રાખ્યું. વિષ્ણુ તો તે વેળાએ પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા હતા. ત્યારે પ્રભુ ભોળા શંભુની આજ્ઞાથી તેમની નાભિક કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી સદાશિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના કરી. આ બ્રહ્માંડનો જ એક વિસ્તાર 50 કરોડ યોજના છે. આ બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય, તેઓએ મન કરી રીતે જાણી શકશે એમ માનીને ભોળાનાથે 5 ગાઉના વિસ્તારવાળી એ નગરી ત્રિશૂળ પર છૂટ
કરી તે નગરી શુભદાયી બની રહી. તે નગરી કાશી નામે જાણીતી બની. તે નગરી મોક્ષ આપનાર છે, સુખદાયી પણ છે. શિવજીએ તે પછી અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ ત્યાં સ્થાપ્યું. વળી ભોળાનાથે ત્રિશૂળમાંથી ઉતારીને 3 ભુજાઓ પૈકીના મનુષ્ય લોકમાં કાશી નગરીને મૂકી. હે ઋષિઓ, બ્રાહ્મણો, દિવસ પૂરા થયા પરંતુ તે કાશીનો નાશ થતો નથી, કેમ કે તે વખતે શંભુએ એ નગરીને ત્રિશૂળ પર ધારણ કરેલું છે. ફરી બ્રહ્મા જ્યારે સૃષ્ટિને રચે ત્યારે એ નગરી તેના સ્થાને સ્થાપવામાં આવે છે. તે નગરી કર્મોનો નાશ કરે છે, તેથી પણ તેને કાશી કહેવાય છે. એ પરમ નગરી કાશીમાં શિવનું અવિમુક્તેશ્વર લિંગ સદાકાળ રહે છે. તે મુક્તિ દેનારું છે. હે ઋષિ મુનિઓ, બાકીના ક્ષેત્રમાં સાધુરૂપ મુક્ત પામી શકાય. કેવળ કાશીમાં જ જીવો ઉત્તમ સાજુત્ય મુક્ત મેળવી શકે છે. જેમની સત્ગતિ ક્યાંય ન થાય તેમની સત્ગતિ કાશીમાં થાય છે. તે પવિત્ર છે, મંગળ છે, પાપ ધોનાર છે. બ્રહ્મા, વિષ્ણુ, દેવો, યોગીઓ, મુનિઓ તથા સિદ્ધો અને 3 લોકો તે નગરીને વખાણી છે. શિવજીને તે અતિ પ્રિય છે. કૈલાસના પતિ કાલિગ નામે તે રુદ્ર છે. તે નિર્ગુણ હોવા છતાં ગુણવાન થઈ અંદરના ભાગમાં કેવળ તમોગુણી કહેવાય છે. તેમણે પ્રણામ કરી શંકરને આવું વચન કહેલ: હે વિશ્વનાથ પ્રભુ, હું આપનો છું. હે અંબિકા સહિત સદાશિવ, આપ મારા પર કૃપા કરો. આપે જ જગતના કલ્યાણ માટે સદૈવ અહીં જ રહેવું જોઈએ. સુત કહે છે, જીતેન્દ્રિય અવુક્ત પણ પ્રભુને આમ કહ્યું: હે દેવાધિદેવ, આપ તો કલ્યાણરૂપ અને માયાળુ છો. આપ તો ઔષધરૂપ છો. 3 લોકના પતિ છો. બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવોએ સેવાયોગ છો. હે ભોળાનાથ, આપ કાશી નગરીને રાજધાની તરીકે સ્વીકારી મારે ધ્યાન સ્વરૂપે વસવું છે. આપ પાર્વતી સહિત અહીં વાસ કરો. હે દેવ, સર્વ જીવોને સંસાર સાગરમાંથી તારો. ત્યારે સુતજી કહે છે, એ વિશ્વનાથે એમ પ્રાર્થના કરી. ત્યારે લોકોના ઉપકાર માટે ભોળાનાથ સૌના રાજા તરીકે ત્યાં બિરાજમાન થયા. ત્યારે કાશી ઉત્તમ અને શ્રેષ્ઠ બની છે. ઋષિઓ કહે, હે સુત, એ મહાનગર વારાણસી કાશી એ રૂપે પુણ્યરૂપ અને મંગલ અને પવિત્ર છે. તેનો અવિમુક્ત જ્યોતિર્લિંગનો પ્રભાવ તમે અમને કહો. સુતજી કહે છે, વારાણસી તથા વિશ્વનાથ અતિ ઉત્તમ મહાત્મ્ય ટૂંકમાં કહું છું, તમે તે સાંભળો. દેવી પાર્વતીએ અવિમુક્ત કાશી ક્ષેત્રને તથા ત્યાંના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય ભોળાનાથને પૂછેલું. આપ એ ક્ષેત્ર વિશે મને કહો. ત્યારે સુતજી કહે છે, ભોળાનાથ લોક હેતુ, કલ્યાણ હેતુ તે દેવીને કહે, હે કલ્યાણકારી, તમે ઠીક પૂછ્યું છે. અવિમુક્ત કાશી તથા વિશ્વનાથ જ્યોતિર્લિંગનું તે મહાત્મ્ય હું તમને કહું છું. વારાણસી મારી કાયમી નિવાસ છે. તે સર્વ જીવોને મોક્ષ દેનાર છે. અહીં રહેનાર, અહીં આવનાર લિંગ પૂજન કરી સુખદાયી બને છે. ઘણાઓ ઉત્તમ વૈદિક પશુપત વ્રત પાળે છે. હે દેવી, મને સદાકાળ કાશીમાં વસવું ગમે છે. બધાને છોડીને અહીં વસવામાં જે ખાસ કારણ છે તે તમે સાંભળો. જે મારો ભક્ત છે એને ઉત્તમ જ્ઞાની છે. તેઓ બંને મુક્તિ પામનાર છે. સર્વ વર્ણના જીવો, પ્રાણીઓ, આશ્રમવાસીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરે જો કાશીમાં મૃત્યુ પામ્યા હોય તો તે સદગતિ પામે છે. દરેક પ્રકારના લોકો અહીં મરે તો સદગતિએ જાય છે. આ ધરતી પર પરિશ્રમ કરનાર અને નહીં કરનાર મૃત્યુ પામીને મોક્ષ પામે છે. મારું નગર ગુપ્તથી ગુપ્ત છે. તે મોટું છે. તેથી અવિમુક્ત નૈમિષ આદિત ક્ષેત્રને તે શ્રેષ્ઠ છે, કેમ કે તે મરેલાને પણ મોક્ષ દે છે. તેથી અવિમુક્ત કહેવાય છે. મુનિઓ કાશીને ઝંખે છે. મંછાવિત ફળ હેતુ જે મનુષ્ય આ ધરતી વિશે કંઈ ઈચ્છે છે તે કંઈક પામીને રહે છે. ઘણા દેવો, ઋષિઓ, બ્રહ્મા, વિષ્ણુ વગેરે મુનિઓને પણ ઉપાસે છે. જેઓ કર્મ કરે છે તે નથી કરતા તે પણ અહીં મરીને મોક્ષ પામે છે. જેનું ચિંતન વિષયમાં અસક્ત રહેતું હોય, જેણે ધર્મ ઉપરની રુચિ છોડી હોય, તેવો મનુષ્ય પણ આ ક્ષેત્રમાં જો મર્યો હોય તો ફરી તે સંસારમાં આવતો નથી. હે દેવી, અહીં ભક્તોએ સ્થાપેલા અનેક શિવલિંગો છે. તે બધા ઈચ્છિત વસ્તુ દેનાર છે. તેમજ મોક્ષદાયી પણ છે. આ ભૂમિ પર પાપ કરનાર મનુષ્ય પણ તેનું ફળ ભોગવીને છેવટે તો મોક્ષ જ પામે છે.
આ લોકમાં અશુભ કર્મ નર્ક આપે છે, શુભ કર્મ સ્વર્ગ આપે છે. શુભ કર્મ કે અશુભ કર્મ પણ ફળ આપે છે એ ભોગવવું જ પડે છે. કર્મકાંડમાં પણ 3 પ્રકારનું કર્મ કહેવાયું છે: સંચિત, ક્રિયમાણ તથા પ્રારંભ. એ ત્રણેય બંધન કરનાર છે. પૂર્વજન્મમાં ઉત્પન્ન થયેલું કર્મ સંચિત કહેવાય છે. આ દેહથી જે ભોગવાય તે પ્રારબ્ધ કહેવાય છે. અને હે દેવી, આ જન્મ વડે ચાલતું કાળમાં જે શુભાશુભ કર્મ કરાય છે તેને પંડિતો ક્રિયામણ જાણે છે. પ્રારબ્ધ કર્મનો નાશ ભોગથી જ થાય છે, બીજી રીતે તેનો નાશ કદી થતો નથી. કાશીમાં જઈને જે મનુષ્ય ગંગા સ્નાન કરે છે તે જ ક્ષણે તેનો સંચિત તથા ક્રિયામણ કર્મનો પાપ પણ નાશ થાય છે. બાકી પ્રારબ્ધ કર્મો તો ભોગવ્યા વિના નાશ પામતું નથી. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે. કાશીમાં જે મર્યો હોય તેનું પુનર્જન્મ થતું નથી. તેને કાયમ ફળના ઝંખના સાથે જેનું પ્રયાગમાં મૃત્યુ થયું હોય તેનો પણ પૂર્વજન્મ થતો નથી. સૂત કહે છે, એ શ્રેષ્ઠ મુનિઓ, આ કાશીનું ઘણું મહાત્મય છે, તેમજ વિશ્વનાથનું પણ ઉત્તમ મહાત્મય છે. તે સજ્જનોને ભોગ તથા મોક્ષ દેનારું છે. હવે પછી આપણે ત્રંબકેશ્વર મહાત્મય કહીશું. તેનું શ્રવણ કરીને મનુષ્યને ક્ષણવારમાં સર્વ પાપોમાંથી છૂટી જાય છે. ભક્તો, આપણે શિવ મહાપુરાણના કોટિરુદ્ર સંહિતામાં આપણે કાશી વિશ્વનાથનું ઉત્પત્તિ કથા અને તેનું મહત્વનું સ્મરણ કર્યું છે. હે ભક્તો, જે કોઈને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓમ નમઃ શિવાય.